સાથે ઉદલપુર જારીપુરા ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। ખતરનાક બ્લાસ્ટિંગ તાત્કાલિક બંધ કરાવવા રજૂઆત કરવામાં આવી। બ્લાસ્ટિંગથી મકાનોમાં તિરાડો અને નુકસાનની પણ ભીતિ સેવાઈ। ભારે ધડાકા, ધૂળ, જમીનના કંપનથી ગ્રામજનોમાં ભય જોવા મળ્યો। પાણીની ટાંકી, શાળા અને મકાનોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી। સરકારી માપણી પૂર્ણ થાય ત્યાં સુધી બ્લાસ્ટિંગ રોકવા પણ માંગ કરવામાં આવી। એટીઆર સહિત તમામ મંજૂરીઓની તપાસ કરવા પણ માંગ કરવામાં આવી। पर्यावरण અને સ્વાસ્થ્ય પર થતી અસરની તપાસ રજૂઆત કરવામાં આવી। ગેરકાયદેસર ખનન કે બ્લાસ્ટિંગ સાબિત થાય તો કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી। મામલતદાર, જીપીસીબી, કલેક્ટર સહિત અધિકારીઓને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું। તો આજ મુદ્દે સંવાદદાતા અંકિત પરમાર લાઈવ જોડાઈ ગયા છે। હજી અંકિત, બ્લાસ્ટિંગને લઈ ગ્રામજનો દ્વારા હવે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે। શું છે સમગ્ર મામલો? જી, ચોક્કસપણે જણાવી દઈશ કે ઉદલપુર છે ત્યાં ઉદલપુરમાં 200 થી પણ વધુ ક્વોરી માઇન્સની ક્વોરીઓ આવેલી છે, જ્યાં દરરોજ પ્રતિદિન હજારો માઇન્સ પથ્થરો તોડવામાં આવે છે બોમ્બ બ્લાસ્ટિંગ દ્વારા। પણ તેને લઈને ઉદલપુરની આજુબાજુ ઘણા બધા રહેણાંક વિસ્તાર અને ગામ આવેલું છે। ત્યારે આજે ઉદલપુર સરપંચ નિતેશભાઈ જે ચારણ છે તેમણે મોટી સંખ્યામાં જઈને જિલ્લા કલેક્ટર, મામલતદાર તેમજ જીપીસીબી લેખિતમાં આવેદન ઉદલપુરની અંદર છે, તેમજ સરકારી શાળાઓમાં જે બાળકો ભણે છે બાળકોમાં પણ ભણવામાં અડચણ થાય છે। જ્યારે બ્લાસ્ટ થાય છે ત્યારે ઘરોમાં પણ તિરાડો પડવાની મુશ્કેલી આવે છે, જેને પણ લોકોને માંગ ઉઠી છે કે ઘરમાં તિરાડો પડે છે, સ્કૂલમાં પણ તિરાડો પડે, જેથી બાળકોને ભણવામાં મુશ્કેલી પડે છે। અને જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।